આ જો મિત્રો આ અમારે ઘોડું બનાવ્યું. આ શું કહેવાય? ઓપનર છે અને આ છે રચકો. તમે જોઈ શકશો એટલો ઢગલો છે રચકાનો. હેલો મિત્રો, તો આજે આપણે જવાના છે આપણા ખેતર. એ પણ બીજું ખેતર છે. તો અહીંયા આપણે રચકો કાઢવાનો છે. તો આપણું ઠેસર વહી ગયું છે અને અમે હવે રિક્ષા લઈને જઈએ, કેમ કે મોડું થઈ જાય એમ છે. એટલા માટે હવે રિક્ષા લઈને જાય. તો ચાલો મિત્રો, તો તમે બન્યા રહેજો આ વ્લોગમાં. તો તમને જોવા મળશે રચકો કેવી રીતે કાઢવો, એ પણ ઓપનરમાંથી. તો ચાલો જઈએ આપણે આપણા ખેતરમાં. તો ચાલો મિત્રો, અમે આવી ગયા છે અમારા ખેતરમાં અને તમે જોઈ શકશો આ રીતનું ઓપનર છે. અહીંયા ઓપનર આપણું રાખેલું છે. અહીંયા ભેંસ બાંધેલી છે અને આપણી રિક્ષા અહીંયા રાખેલી છે. આપણે સાથે વર્કેશભાઈ પણ છે. હેલો ગાઈસ. ને પૂર્વીબેન છે. ચાલો આપણે જઈએ ઓપનરની બાજુમાં. તમે આ વ્લોગમાં બન્યા રહેજો. માણસો તો ઘણા જ હોય ને. હા, ચાલો તો આજે જોઈએ કેટલા માણસો છે. અમે આ જો મિત્રો અહીંયા અમારે ઘોડું બનાવ્યું. આ શું કહેવાય? કાઢ્યું. આ મિત્રો આ આપણી વાડી બીજી છે, એક ગામની બાજુમાં છે. આ વાડી બહુ આગી છે, ગામથી લગભગ 1-2 કિલોમીટર જેવું થાય છે. આ રીતની વાડી છે. તમે બન્યા રહેજો આ વ્લોગમાં. અને આ રીતના લુગડા પાથરેલા છે. આ રીતનું ઓપનર ફિટ થઈ ગયું છે અને આ રીતનું ઓપનર છે અને આ છે રચકો. તમે જોઈ શકશો એટલો ઢગલો છે રચકાનો. આ રીતનો પાકમાં છે. ચાલો હમણાં ચાલુ થશે ઓપનર. વર્કેશભાઈ ચડી ગયા. અમે કેટલા 5-6 જણા જેવું છે. ચાલો હવે ઓપનર ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકશો. એટલું ચાલુ છે ઠેસર. આ એટલું રહી ગયો છે. આ એટલો રસ્તો બાકી છે. સારું, હવે તમે બન્યા રહેજો. આને બધું ઓળવામાં આવે. આ સાઈડ રસ્તો નીકળે.
હાલો આપણે ઠેચર છે ને હવા 2 કલાક હાલ્યું ભાઈ. આપણો રસકો નીકળી ગયો છે. પાણી પી લે અને તમે રસકો જોવો. એવો રસકો હવા 2 કલાક હાલ્યું અને રસકો એટલો થયો છે. ચાલો હવે ઓપનર વાળા ઘરે જઈશ, તમે જોઈ શકશો. ચાલો મિત્રો, તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બીજા બ્લોગમાં મળશું આપણે.